નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે 304ની અંદર યુનિટ 3A રિએક્ટિવ મિથિલિન ગ્રુપ સક્રિય મિથિલિન સંયોજનોમાં 2 લેક્ચરનો અભ્યાસ કરેલો છે. આજે આપણે એનો છેલ્લો લેક્ચર ભણશું, જેમાં મેલોનિક એસ્ટરની વાત કરશું. ઓકે, અત્યાર સુધીમાં આપણે એટલું ભણેલા છીએ. ઇન્ટ્રોડક્શન, રિએક્ટિવ મિથિલિન ગ્રુપ કોને કહેવાય, પછી એસિટો એસિટિક એસ્ટર વિશે આપણે ઘણો બધો અભ્યાસ કરેલો, એનું સિન્થેસિસ, પછી એની એપ્લિકેશન્સ અથવા કેમિકલ પ્રોપર્ટીઝ, પછી કીટો ઇનોલ ટોટોમેરિઝમ કોને કહેવાય એટલે કીટો ઇનોલ ચલરૂપકતા કોને કહેવાય, પછી કીટો ઇનોલ ચલરૂપકતાને અસર કરતા પરિબળો કોને કહેવાય. આ બધું આપણે ભણી ચૂક્યા છીએ. તો આ લેક્ચરમાં આપણે મેલોનિક એસ્ટરનું સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ અને એના ઉપયોગો એટલે રાસાયણિક પ્રોપર્ટીઝ, કેમિકલ પ્રોપર્ટીઝ, રાસાયણિક ગુણધર્મો અથવા તો એપ્લિકેશન્સ, કોઈ પણ ક્વેશ્ચન છે એમાં આ જ લખવાનું થાય. તો સૌથી પહેલાં સિન્થેસિસ ઓફ ડાઇઇથાઇલ મેલોનેટ અથવા તો એને મેલોનિક એસ્ટર કહેવાય. મેલોનિક એસ્ટરનું IUPAC નામ છે ડાઇઇથાઇલ મેલોનેટ. ડાઇઇથાઇલ મેલોનેટ. ક્લોરોએસિટિક એસિડ ની Na2CO3 સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ ક્લોરોએસિટેટ બને છે, જેની NaCN એટલે કે સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ સાયનોએસિટેટ બને છે. ઓકે, તમે જુઓ છો એમ Cl છે એનું વિસ્થાપન થયેલું છે Cnની જગ્યાએ, તો સોડિયમ સાયનોએસિટેટ બને છે. NaOH સાથે પ્રક્રિયા કરવાની છે 105 થી 110 ડિગ્રી સેન્ટીગ્રેડ પર તાપમાને, જેથી મેલોનિક એસ્ટરનો સોડિયમ સોલ્ટ બનશે. ઓકે, 2 સોડિયમ લાગ્યા. એક વખત આપણે ONA છે એ Na2CO3ની મદદથી લગાવેલું, અને બીજી વખત ONA છે NaOHની મદદથી લગાવેલું છે. તો મેલોનિક એસ્ટર સોડિયમ સોલ્ટ મળ્યો આપણને, જેની હું ઇથેનોલ સાથે હું પ્રક્રિયા કરાવીશ H2SO4 મીડિયમમાં, એસિડિક મીડિયમમાં, તો મેલોનિક એસ્ટર મને મળશે. ઓકે, તમે જો ઓક્સિજનમાં Na છે એનું વિસ્થાપન કોનાથી થયું? C2H5 ગ્રુપથી, ઇથાઇલ ગ્રુપથી એનું વિસ્થાપન થયું Na નું. બરાબર, H2SO4 તો માધ્યમ છે, એસિડિક માધ્યમ છે, પણ ઇથેનોલ છે એ પ્રક્રિયામાં ભાગ લે છે. C2H5H ધેટ ઇઝ ઇથેનોલ. ઇથેનોલ પ્રક્રિયામાં ભાગ લઈ અને ઇથાઇલ ગ્રુપ બંને બાજુએ લાગે છે. જો CH2CH3 Na છે એ દૂર થઈ જાય છે, જેથી આપણને મેલોનિક એસ્ટર મળે છે. તો મેલોનિક એસ્ટર છે એ રિએક્ટિવ મિથિલિન ગ્રુપ ધરાવે છે. બરાબર, તમે જુઓ છો કે ઉપર ડબલ બોન્ડ O કરીને જે છે એ બંને જેનાથી જોડાયેલા છે જે કાર્બન વડે, એ કાર્બન છે CH2. બરાબર, તો CH2 અને બંને બાજુ આ રીતનું બંધારણ હોય તો એને આપણે સક્રિય મિથિલિન સમૂહ કહીએ છીએ. તો આ સક્રિય મિથિલિન સમૂહનું બીજું ઉદાહરણ છે. અગાઉ આપણે એસિટો એસિટિક એસ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કર્યો છે. ઓકે, તો આ એની બનાવટ છે, ડાઇઇથાઇલ મેલોનેટની બનાવટ છે. હવે એના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો રંગવિહીન પ્રવાહી છે, ફ્રૂટ જેવી સ્મેલ આવે છે, પાર્શિયલ સોલ્યુબલ ઇન વોટર એટલે પાણીમાં આંશિક દ્રાવ્ય છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. ઓકે, 199 ડિગ્રી સેન્ટીગ્રેડ બોઇલિંગ પોઈન્ટ, કીટો ઇનોલ ટોટોમેરિઝમ ડ્યુ ટુ રિએક્ટિવ મિથિલિન ગ્રુપ એટલે આ પણ કીટો ઇનોલ ચલરૂપકતા ધરાવે છે સક્રિય મિથિલિન સમૂહ હોવાથી. તો આપણે એના ગુણધર્મોની વાત કરીએ અથવા તો એના ઉપયોગો કહેવાય, એના રાસાયણિક ગુણધર્મો કહેવાય. બરાબર, કોઈ પણ બંને પૂછી શકાય, તો આ જ આપણે લખવાનું થાય. સૌથી પહેલી પ્રક્રિયા છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, ધેટ ઇઝ વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો જો મેલોનિક એસ્ટર છે આપેલું છે C2H5O CO CH2 COO C2H5. ઓકે, બંને બાજુ COO C2H5 છે, ડાબી અને જમણી બાજુ COO C2H5, અને વચ્ચે રિએક્ટિવ મિથિલિન ગ્રુપ છે CH2. C2H5ONA સાથે પ્રક્રિયા કરવાની છે, એને સોડિયમ ઇથેનોએટ કહેવાય. સોડિયમ ઇથેનોએટ સાથે પ્રક્રિયા કરવાની છે એટલે મોનો સોડિયમ મેલોનિક એસ્ટર મળે, એટલે મેલોનિક એસ્ટરનો સોડિયમ સોલ્ટ. ઓકે, એક સોડિયમ પરમાણુ છે એ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એમાં લાગે છે. ઓકે,
અને ઇથેનોલ છે એ આપણને મળે છે. -C2H5OH એટલે ઇથેનોલ છે એ મળે છે. ઓકે, કારણ કે શું થાય છે, C2H5OA ને તો એને લાગી જાય છે ને ત્યાંથી H નીકળી જાય છે એટલે C2H5OH. બરાબર. હવે મોનો સોડિયમ મેલોનિક એસ્ટર છે એ અને ડાય સોડિયમ મેલોનિક એસ્ટર છે એ બંને એકબીજાના સ્વરૂપો છે, એકબીજામાં રૂપાંતરિત થાય છે એટલે મોનો પણ મળે અને ડાય પણ મળે. બરાબર. C2H5OH નો 1 મોલ જો પ્રક્રિયા કરશે તો મોનો સોલ્ટ મળશે, મોનો સોડિયમ સોલ્ટ મળશે, અને 2 મોલ પ્રક્રિયા કરશે તો ડાય સોડિયમ સોલ્ટ મળશે આપણને. ઓકે, એ જ રીતે બીજું ઉદાહરણ છે ઇનોલ રૂપનું. જુઓ તમે, મેલોનિક એસ્ટર કાઉસમાં ઇનોલ રૂપ એવું લખ્યું છે. સેમ પ્રક્રિયા કરવાની છે જેથી આપણને મોનો સોડિયમ મેલોનિક એસ્ટર મળે છે. હવે આ જે મોનો સોડિયમ ક્ષાર છે, સોડિયમ સોલ્ટ છે, એનું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થઈ શકે છે. આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થઈ શકે છે એટલે RX, X એટલે હેલોજન, આલ્કાઇલ હેલાઇડ, પ્લસ Na અને આપણે આ જે સોડિયમ સોલ્ટ છે આપણે મેલોનિક એસ્ટરનો એ છે. ઓકે, એટલે NaX જો Cl હોય તો એને Cl છૂટું પડે, Br હોય તો એને Br છૂટું પડે, અને આપણને આલ્કાઇલ મેલોનિક એસ્ટર એટલે તમારે વધારે ચેઇન જો લગાવવાની હોય, ઇથાઇલ, મિથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ અથવા તો ફિનાઇલ. ઓકે, તો આ પ્રક્રિયાથી એનું વિસ્થાપન થઈ અને આપણને બંધારણ પ્રાપ્ત થાય છે. તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જોઈએ જળ વિભાજન, હાઇડ્રોલિસિસ. તો મેલોનિક એસ્ટર છે, CH2 બંને બાજુ CO, C2H5, CO, C2H5, એનું જળ વિભાજન કરીએ. ઓકે, તો COOH એસિડિક થઈ જશે. ડીકાર્બોક્સિલેશન કરવાથી આપણને એસિટિક એસિડ મળશે, CH3COOH એસિટિક એસિડ. ઓકે, ડીકાર્બોક્સિલેશન એટલે CO2 અણુ દૂર થવું, એને ડીકાર્બોક્સિલેશન કહેવાય. તો આ પણ એક જળ વિભાજનની પ્રક્રિયા છે. નંબર 3, મોનોકાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ, સિન્થેસિસ ઓફ મોનોકાર્બોક્સિલિક એસિડ. ઓકે, તો મોનોકાર્બોક્સિલિક એસિડ એટલે એસિટિક એસિડ છે એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને કોઈ સમૂહ લાગે R તો એને મોનોકાર્બોક્સિલિક એસિડ આપણે કહીશું, એકનું સંશ્લેષણ છે. ઓકે, તો RX પ્લસ NaCH CO C2H5 સેમ સોડિયમ સોલ્ટ સાથે પ્રક્રિયા કર, હમણાં આપણે જે વિસ્થાપન પ્રક્રિયા જોઈએ એ જ પ્રકારની પ્રક્રિયા છે. ઓકે, ત્યારબાદ આલ્કાઇલ મેલોનિક એસ્ટર આપણને મળતું હતું, હવે એનું જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન કરવાથી આપણને એસિડ પ્રાપ્ત થશે, જેનું ડીકાર્બોક્સિલેશન કરવાથી આપણને મોનોકાર્બોક્સિલિક એસિડ મળશે. એટલે COH ગ્રુપ છે એ એક જ છે તો મોનોકાર્બોક્સિલિક એસિડ, COH ગ્રુપ 2 હોય તો એને ડાયકાર્બોક્સિલિક એસિડ કહેવાય. ઓકે, એટલે સૌથી છેલ્લું સ્ટેપ છે એમાં COOH એક છે તો એને મોનોકાર્બોક્સિલિક એસિડ કહેશું. એની પહેલાંનું જે સ્ટેપ છે આ સ્ટેપ, ઓકે, તો એમાં 2 COH છે તો ધેટ ઇઝ ડાયકાર્બોક્સિલિક એસિડ. ઓકે, અને આમાં એક જ કાર્બોક્સિલિક એસિડ છે. બરાબર. ચાલો નેક્સ્ટ નંબર 4, સિન્થેસિસ ઓફ ડાયકાર્બોક્સિલિક એસિડ. જો આ ડાયકાર્બોક્સિલિક એસિડ એડિપિક એસિડ છે એનું સંશ્લેષણ છે. ઓકે, એવો પણ પ્રશ્ન પૂછે કે એડિપિક એસિડનું સંશ્લેષણ મેલોનિક એસ્ટરમાંથી સમજાવો અથવા તો મેલોનિક એસ્ટરમાંથી એડિપિક એસિડની બનાવટ લખો. તો આ રીતની પ્રક્રિયા માટે પણ તમારે તૈયાર રહેવાનું. ઓકે, જો મોનોસોલ્ટ છે જેની CH2Br CH2Br એટલે 1,2-ડાયબ્રોમો ઇથેન સાથે પ્રક્રિયા કરવાથી આપણને એક મધ્યસ્થ સંયોજન મળે છે જે તમે જોઈ શકો છો. એનું જળ વિભાજન કરશું તો આપણને એસિડ મળશે. એટલે તમે અહીંયા જુઓ છો કે એસ્ટરનું જળ વિભાજન કરવાથી એસિડ પ્રાપ્ત થાય છે. તમે છેલ્લી 3 પ્રક્રિયા જોઈ, COO તો ધેટ ઇઝ એસ્ટર. એસ્ટરનું જળ વિભાજન કરવાથી આપણને એસિડ મળશે, એને અનુરૂપ એસિડ. એટલે જેટલા COO C2H5 છે એટલા જ COH થશે. જો અહીંયા 4 COO C2H5 છે તો 4 COH આપણને મળે છે. પછી આપણે એનું ડીકાર્બોક્સિલેશન કરવાનું છે એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જશે. કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જશે તો આપણે એડિપિક એસિડ અહીંયા મળશે. ઓકે, 4માંથી 2 તમે જુઓ, 4 COH છે એમાંથી 2 COH આપણને મળ્યા, 4માંથી 2 થાય છે. અગાઉ શું હતું, 2માંથી 1 થતું હતું. ઓકે, તો દ્વિકાર્બોક્સિલિક એસિડનું આ સંશ્લેષણ છે. ચાલો નેક્સ્ટ, ચક્રીય કાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ. ઓકે,
ઓકે, સાયક્લિક કાર્બોક્સિલિક એસિડ છે. તો CH2Br પ્રક્રિયા કરો તમે ડાય સોલ્ટ સાથે, બરાબર, જે આપણે આ સોડિયમ સોલ્ટ બનાવેલો છે, દ્વિક્ષાર બનાવેલો છે મેલોનિક એસ્ટરનો, બરાબર, એમાંથી આપણને અનુરૂપ મધ્યસ્થ નિપજ મળે છે એસ્ટરની. એનું જળ વિભાજન કરવાથી અનુરૂપ COH મળે છે અને એમાંથી આપણને સાયક્લોપ્રોપાઇલ કાર્બોક્સિલિક એસિડ, જો અહીં ચક્ર થઈ ગયું, સાયક્લોપ્રોપાઇલ, ઓકે, પ્રોપાઇલ હોય એટલે 3 કાર્બનવાળું સિંગલ બોન્ડવાળું સ્ટ્રક્ચર, તો એને સાયક્લોપ્રોપાઇલ કહેવાય, સાયક્લોપ્રોપાઇલ કાર્બોક્સિલિક એસિડ. તો એસિડ બનાવી શકાય છે. તમે બધી એપ્લિકેશન જોઈ તો તમને એવો ખ્યાલ આવ્યો કે મોટા ભાગે મેલોનિક એસ્ટરમાંથી એસિડનું સંશ્લેષણ થઈ શકે છે, બરાબર, એ મોનો એસિડ હોય, ડાય એસિડ હોય કે સાયક્લો એસિડ હોય, બરાબર. ઓકે, છઠ્ઠી પ્રક્રિયા અસંતૃપ્ત એસિડનું સંશ્લેષણ, સિન્થેસિસ ઓફ અનસેચ્યુરેટેડ એસિડ. અનસેચ્યુરેટેડ એટલે ખુલ્લો ડબલ બોન્ડ, અનસેચ્યુરેટેડ એસિડ એટલે ડબલ બોન્ડ ખુલ્લો હોવો જોઈએ. બેન્ઝીન વાળો ડબલ બોન્ડ છે એને વિશિષ્ટ રીતે સંતૃપ્ત કહેવાય, એને અસંતૃપ્ત ન કહેવાય. ઓકે, તો અહીંયા તમે જો RCH ડબલ બોન્ડ CH, દેટ ઇઝ ઓપન ડબલ બોન્ડ હોવો જોઈએ. તો આલ્ડિહાઇડ વત્તા મેલોનિક એસ્ટર, પિરિડીન, બરાબર, પિરિડીન એટલે તમને ખબર છે, પિરિડીન એટલે નાઇટ્રોજનવાળું હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે, બરાબર. તો RCH ડબલ બોન્ડ C, COOC2H5, COOC2H5, એનું જળ વિભાજન કરવાનું, એનું ડીકાર્બોક્સિલ જો ડાયરેક્ટ કરી નાખ્યું છે, 2 સ્ટેપ. હજી તમે આમાં 1 સ્ટેપ ઉમેરી શકો, બરાબર, 1 સ્ટેપ શું ઉમેરી શકાય, COH લગાડી શકાય. પછી એનું ડીકાર્બોક્સિલેશન કરવાથી આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે છે. ઓકે, COHની બાજુનો જે કાર્બન છે ધેટ ઇઝ આલ્ફા કાર્બન, એને આલ્ફા કાર્બન કહેવાય, એની બાજુનો છે બીટા કાર્બન. તો અસંતૃપ્ત ક્યાં છે, આલ્ફા અને બીટા પોઝિશન ઉપર. તમને ખબર છે આલ્ફા, બીટા, ગેમા અને ઓમેગા એવા બધા નામ હોય, બરાબર. ઓમેગાથી વધારે આપણે આગળ જવાનું હોતું નથી જનરલી, પણ આલ્ફા, બીટા, ગેમા, ઓમેગા એવા નામ હોય. તો આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ, ડબલ બોન્ડ ખુલ્લો હોય તો એને અસંતૃપ્ત એસિડ કહેવાય, બરાબર. ઓકે, સાતમી પ્રક્રિયા છે કીટો એસિડનું સંશ્લેષણ. બધા જ સંશ્લેષણ એસિડના છે. એવો પ્રશ્ન પણ પૂછાય કે મેલોનિક એસ્ટરમાંથી વિવિધ એસિડનું સંશ્લેષણ સમજાવો. તો માર્ક ઉપર ડિપેન્ડ છે, બરાબર. મોટો 14 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે એ પ્રમાણે રિએક્શન લખવાની, સાથે 7 લખવી પડે, કારણ કે 1ના 2 માર્ક ગણો તો 7 દુ 14, બરાબર. મોટી રિએક્શન છે એમાં ધારો કે 2 રિએક્શન આપી હોય તો 1 જ લખવાની હોય, 1ના 2 માર્ક હોય તો 2 રિએક્શન આપી લે, 2 એક્ઝામ્પલ હોય તો 1 જ તમારે એક્ઝામ્પલ લખવાનું. ઓકે, તો કીટો એસિડનું સંશ્લેષણ કરીએ છીએ આપણે એસિટાઇલ ક્લોરાઇડ, RCOCl, ધેટ ઇઝ એસિટાઇલ ક્લોરાઇડ ગ્રુપ, તમને ખબર છે. એનો સોડિયમ સોલ્ટ છે, મેલોનિક એસ્ટરની સાથે પ્રક્રિયા કરવાથી અનુરૂપ મધ્યસ્થ નિપજ મળે, જેનું જળ વિભાજન કરવાથી જો એક કીટોનિક ગ્રુપ લાગી ગયું, CO જે ગ્રુપ લાગ્યું ને, કીટોનિક ગ્રુપ લાગી ગયું, બરાબર. પાછું જળ વિભાજન કરશું એટલે આમાંથી એસ્ટરમાંથી શું બની જશે, એસિડ. એસ્ટરમાંથી એસિડ તો બને જ છે. ઓકે, ફરી પાછું ડીકાર્બોક્સિલેશન કરવાથી કીટો એસિડ મળે છે. ઓકે, હવે જો આ જનરલ પ્રક્રિયા છે R વાળી અને આ એક્ઝામ્પલવાળી પ્રક્રિયા છે, બરાબર. તો તમે 7 રિએક્શન લખતા હોય તો તમે પછી ખાલી આ લખશો તોય ચાલશે, બરાબર. બંને લખવાની જરૂર નથી. વધારે માર્ક હોય તો લખી શકાય. એમ કીધું હોય કે કોઈ પણ 5 પ્રક્રિયા લખો, 14 માર્કનો ક્વેશ્ચન હોય તો તમે 5 પ્રક્રિયા છે એ રીતે લખી શકો. CH3COCl, દેટ ઇઝ એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડની સોડિયમ સોલ્ટ, મેલોનિક એસ્ટર સોડિયમ સોલ્ટ સાથે રિએક્શન કરવાથી આપણને અનુરૂપ કીટો મળે છે. એનું જળ વિભાજન કરવાથી એસ્ટરનું એસિડમાં કન્વર્ઝેશન થાય છે, અને એસિડનું ડીકાર્બોક્સિલેશન કરવાથી આપણને એસિટો એસિટિક એસિડ મળે છે, દેટ ઇઝ કીટો એસિડ. CO ગ્રુપ છે અને એસિડ ગ્રુપ પણ છે, તો આને એસિટો એસિટિક એસિડ કહેવાય, બરાબર. કીટો એસિડ છે, કીટોન છે અને એસિડ ગ્રુપ છે, બે છે, તો એને કીટો એસિડ કહેવાય. ઓકે, હવે એમિનો એસિડનું સંશ્લેષણ નંબર 8 આવશે, ભૂલ થઈ છે. એમિનો એસિડનું સંશ્લેષણ તો જો COOC2H5, CH2, COOC2H5 એટલે શું છે, એ મેલોનિક એસ્ટર, બરાબર, અથવા તો ડાય ઇથાઇલ મેલોનેટ. HNO2 સાથે પ્રક્રિયા કરવાથી એને અનુરૂપ નિપજ મળે છે. એનું રિડક્શન કરવાનું છે, બરાબર. ઝિંકની એસિટિક એસિડની હાજરીમાં રિડક્શન કરવાનું છે એટલે NH2 સમૂહ લાગશે, બરાબર. રિડક્શન કરવાથી NH2 સમૂહ લાગશે.
NO માંથી H2 થઈ જશે. રિડક્શન કરવાથી શું થાય? હાઇડ્રોજન ઉમેરાય. એટલે અહીંયા જે નાઇટ્રોજન NO હતો એનું રિડક્શન થાય અને H2 થઈ ગયું અહીંયા. બરાબર. ઝિંક અને CH3COOH છે એ રિડક્શનમાં ભાગ લે છે. પ્રક્રિયામાં અહીંયા કંઈ ભાગ લેતા નથી. પ્રક્રિયા માટે 4 H લખેલા છે. પછી એનું એસિટાઇલેશન કરવાનું છે. એસિટાઇલેશન કરવાથી COCH3 ગ્રુપ લાગે છે. એસિટાઇલેશન. બરાબર. COCH3 એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય છે અને COCH3 લાગે છે. ત્યારબાદ એનું જળ વિભાજન કરીએ તો જળ વિભાજન તમને ખબર છે COC2H5 છે, એસ્ટર છે, ત્યાં આગળ એસિડ થઈ જશે. તો 2 જગ્યાએ ઉપર નીચે એસ્ટર છે, ત્યાં 2 જગ્યાએ એસિડ થઈ ગયું. બરાબર. અને એમાંથી ડીકાર્બોક્સિલેશન કરો એટલે આપણને ગ્લાયસિન મળ્યું. એમિનો એસિડ છે ગ્લાયસિન. ઓકે. NH2CH2COOH. તો એમિનો એસિડની બનાવટમાં પણ વપરાય છે. ઓકે. તો આ એમિનો એસિડ તમને ખબર છે ગ્લાયસિન આવે, પછી સાઇટોસિન આવે, ગ્વાનિન આવે, યુરેસિન આવે, થાયમિન આવે, એ બધા એમિનો એસિડ કહેવાય. એક એમિનો ગ્રુપ છે અને એક એસિડ ગ્રુપ છે. બરાબર. ઓકે. તો 8 આપણે અલગ અલગ એના ઉપયોગો જોયા. અગાઉ આપણે એની બનાવટ જોઈ. આટલું જ સિલેબસમાં છે. બરાબર. તો સરસ રીતે થોડીક મહેનત કરીને તૈયાર કરશો તો તમને આવડી જશે. આ સાથે આપણે રિએક્ટિવ મિથિલિન ગ્રુપ છે એ યુનિટ પૂર્ણ કરીએ છીએ. તો આપણો લગભગ તમામ સિલેબસ છે એ 304નો પણ પૂર્ણ થઈ ગયેલો છે. એક તમને જે પહેલી એપ્લિકેશન હતી ફિનોલ્ફથેલિન ને એ બધી EDT અને એ બધી છે એ તમારે વાંચવાની છે. ઓકે. એટલે એ આવડી જશે. એનું મટીરિયલ પણ ગ્રુપમાં મોકલેલું છે. ઓકે. ચાલો. તો છતાં કોઈને કોઈ ક્વેરી હોય તો તમે કોલેજ પર આવીને મળી શકો છો. ઓકે. 7 તારીખથી તમારી એક્ઝામ શરૂ થાય છે. એના માટે ઓલ ધ બેસ્ટ.